ભગવતે વાસુદેવયા. ગીતમાં કે નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધન. પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તની દીનતા છે. વાણીની દીનતા, વિચારની દીનતા અને વ્યવહારની દીનતા, આ ત્રણેય પ્રકારે દૈન્ય થવું. વૈષ્ણવની વાણીની દીનતા, વૈષ્ણવની વાણી કેવી હોય? જ્યાં પ્રભુએ કરાવ્યું, પ્રભુની કૃપાથી અવસર મળ્યો, જેના મુખમાં કૃપા 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 શબ્દ વાળે ઘડીએ નીકળતો હોય, આ વૈષ્ણવની વાણી છે. એક વૈષ્ણવની વાણી વાણીથી ઓળખાઈ જાય. ટ્રેનમાં તમે જતા હો ને કોઈ બાજુમાં બેઠો ને એના મુખમાંથી શબ્દ નીકળે કે હા, જઈને હાથ ખાસા કરી આપણે સમજી જઈએ વૈષ્ણવ લાગે છે. લાય પ્રભુની પ્રસાદી આ તરત સમજી જાય આખા વૈષ્ણવ લાગે છે. એના મુખમાંથી નીકળેલા શબ્દો જ કહી આપે કે આ કોઈ સાધારણ નથી, આ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે. એની વાણીનું એ સૌંદર્ય, એની વાણીનું આ દૈન્ય. વિચારની દીનતા, વિચારમાં પણ મદને આવવા દેવું નહીં, અહંકારને આવવા દેવું નહીં. આ હું હતો એટલે થયું, મેં કર્યું એટલે થયું, હું ના હોત તો ક્યાં થવાનું હતું. આ ઘણીવાર માણસ વિચારમાં પણ મદનો આનંદ લેતો હોય છે. જયારે સંસારમાં લોકો સમાજમાં માન ના આપે તો લોકો વિચારમાં આનંદ માણવા લાગે. એનાથી પણ બચવું. અને ત્રીજું વ્યવહારની દીનતા. વૈષ્ણવે કઈ રીતે બેસવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે ઉભા રહેવું, આ બધાનો દૈન્ય. ઠાકોરજી આગળ ઉભા રહીએ તો કેવા હાથ જોડીએ આપણે, એટલે કે આમ અદપ વાળીને ઠાકોરજી આગળ નથી ઉભા રહેવાતું, આમ છાતી ગાડીને ઉભા નથી રહેવાતું. આપણે પ્રભુની આગળ દાસ બનીને એક સેવક કેમ ઉભો રહે? આનો પણ એક પ્રકાર છે, આનું એક શિસ્ત છે. પ્રભુની સન્મુખ મંદિરમાં તમે ઠાકોરજી સામે ઉભા હો ત્યારે કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે હાથ જોડાય, કઈ રીતે દંડવત કરાય, આ બધાનો વિવેક આપણે ત્યાં બતાવે છે. અને એટલા માટે આ ત્રણેય પ્રકારની દીનતાથી પ્રભુ પ્રસન્ન થઈ અને ભક્તના હૃદયમાં ભાવાત્મા રૂપે, ભાવ રૂપે પ્રભુ પહેલા પ્રવેશે. સૌથી પહેલા ભાવ જ ભગવાન છે. ગોકુલનાથજીને કોઈએ પૂછ્યું કે જયરાજ આપ તો સાક્ષાત પુરુષોત્તમ છે. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે તારો મારા પ્રત્યે જે ભાવ છે ને એ પુરુષોત્તમ છે. તું મારી અંદર જો લૌકિક ભાવ રાખે તો તને લૌકિકતા જ મારામાં દેખાવાની છે, પણ તારો પુરુષોત્તમ તરીકેનો ભાવ છે તો તને ચોક્કસ પુરુષોત્તમ તરીકેનો જ અનુભવ થશે. એટલે દુનિયાને સુંદર બનાવવા માટે પોતાના મનને સુંદર બનાવવું બહુ જરૂરી છે. આ સંસારને અલૌકિક બનાવવા માટે આપણા મનને અલૌકિક કરવું બહુ જરૂરી છે. કારણ કે લૌકિક મનથી અલૌકિક એવા પ્રભુને નિરખી શકાતા નથી, સમજી શકાતા નથી. અને એટલા માટે ભાવ રૂપે પ્રભુ પ્રગટ થાય છે અને ભાવ રૂપે બિરાજી એને અલૌકિક તનું નવત્વની પ્રાપ્તિ કરાવે, અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે કે ગોપાલદાસ એમના દીકરા ને એમને થયું કે બાપુજી ગરડા થયા, કાલથી હું સેવા કરવા જઈશ ઠાકોરજી. પુરુષોત્તમદાસજી સમજી ગયા કે દીકરાને શંકા થઈ છે અને સવારે જ્યાં સ્નાન કરવા માટે આવ્યા પુત્ર અને જોયે તો પોતાના પિતાજીને 18 વર્ષના યુવાન રૂપે દેખાયા. જાણે તનુ નવત્વની પ્રાપ્તિ થઈ ગઈ. આશ્ચર્ય થયું કે મેં તો, મારા પિતા તો 80 વર્ષના ગરડા છે, હવે 18 વર્ષના કેમ દેખાય છે? અને ત્યારે કહ્યું કે સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. કારણ સેવા, ગોપાલદાસ શું એમ માને છે કે યુવાનીથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે ધનથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે મોટા ઘરથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે બધી સગવડતાથી સેવા થાય? તો આ બધું તો ઘણા પાસે છે, ક્યાં સેવા કરી શકે? જો આ બધાથી થતું હોત તો દુનિયામાં આ બધું તો કેટલા પાસે છે? સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી આપણા પ્રયાસથી આ બધું થતું નથી, પ્રભુ ઈચ્છાથી થાય છે. અને એટલા માટે સદાય વૈષ્ણવે જ્યારે જ્યારે સેવા કરવાનો અવસર મળે, એ ફૂલઘરની હોય, ભંડારની હોય, બુહારીની હોય, શિંગારની હોય, સજાવટની હોય, કોઈ પણ પ્રકારની સેવા મળે ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે આજે ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડી, ઠાકોરજી આ કાર્ય સેવા માટે મને પસંદ કર્યો, એવું અહોભાગ્ય પોતાની જાતને માનવું. આમ ભાવાત્મા રૂપે પ્રભુ બિરાજમાન થાય છે ભક્તના હૃદયમાં અને એને અલૌકિકતાનું દાન કરે છે. આગળ 13મા શ્લોકમાં 2 પ્રકારની સેવાની વાત શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે. 2 પ્રકારની સેવાની વાત કરી, સાક્ષાત સેવા અને પરોક્ષ સેવા. એક, તમે પ્રભુની સન્મુખ પોતે ઉભા હો સેવામાં અને ભાંતિ ભાંતિના ઠાકોરજીને લાલડ લડાવો અને પ્રભુના સુખ માટે જે કાંઈ કર્મ કરવામાં આવે બધું સેવા જ છે. તમે ખાલી શાકની યા
શીરાની કટોરી ઠાકોરજીને ધરી, એ ધરાને સેવા કરી એવું માનું છું ના. જે લોટ લેવા ગયો હતો ને બજારમાં શીરા માટે, એની પણ સેવા જ છે. આપણે તો ભૂલી જ જઈએ, સેવાની તૈયારી પણ સેવા છે, સેવામાં સહાયક થવું પણ સેવા છે. ઘણી વાર બધા સેવામાં ના આવે, પણ ઘણી વાર કોઈના ધનથી આપણે સેવા કરતા હોઈએ. જેમ કોઈના હસબન્ડ સેવામાં ના આવતા, આપણે કમાઈને લાવીને આપતા હોય, એટલે તારે ઠાકોરજીમાં જે વિનિયોગ કરવો કરજે, તો એમનું કમાઈને લાવવું પણ સેવા જ છે. એટલે એમને કેવું કે આ સેવા કરતા નથી, આ કરે છે, આ પ્રભુની વિદ્યા સેવા કરે છે. એ ધન લાવીને આપે છે, હું ઠાકોરને લાલ લડાવું છું, એ મને આ રીતે મદદ કરે છે, મને બજારમાંથી સામગ્રીઓ લાવી આપે છે. તમે સેવા કરતા નથી, કરતા નથી, કરતા નથી, આમ કહી કહીને ઘણા લોકોએ પોતાના સ્વજનોને જ સેવામાંથી દૂર કરી દીધા છે. ના, એ સેવા કરે છે, એને એ યાદ અપાવો તો એને પણ ઉત્સુકતા થશે કે ના, હું કરું છું, મારી પણ સેવા છે. આપણે તો હંમેશા યાદ અપાવ્યું કે તમે સેવામાં આવતા નથી, એટલે પેલાને મનમાંથી ઉઠી જાય કે મારાથી તો થતી જ નથી, હું નહીં કરી શકું. ના, એની પણ વિવિધ પ્રકારની અનેક પ્રકાર જુદા જુદા સેવાના છે, એમાંથી એની પણ રંચક સેવા છે. અને એટલા માટે અહીંયા બે પ્રકારની સેવાની વાત કરી, સાક્ષાત અને પરોક્ષ. સાક્ષાત સેવા સાક્ષાત પ્રભુની સન્મુખ કરીએ, અને પરોક્ષમાં પ્રભુનો વિપ્રયોગ આદિ કરવો, એ પણ પરોક્ષ સેવા છે. મનમાં અનેક પ્રકારની ભાવનાઓ વિચારવી, એ પણ પ્રભુની સેવા છે. અને આ રીતે બે પ્રકાર સેવાના બતાવી. આગળ 15મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર ફળની વાત કરતા આજ્ઞા કરે. બહુ સુંદર વાત કરતા હરિરાય મહાપ્રભુજી કહે છે, ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ હૃદિ ચિંત્યતામ. જ્યારે મનમાં કોઈ ફળ પામવાની ઈચ્છા જાગે, જીવ છે ને, એટલે એમ થાય કે આ બધું કરું તો મળશે શું, ત્યારે હરિરાયજી કહે છે, સેવાનું ફળ ક્યારે પણ સાધારણ લૌકિક પદાર્થ ન હોઈ શકે. કે આટલા મહાન સત્કર્મનું ફળ તમે માનો તો તુચ્છ તમને ઠાકોરજી આપશે? ના ના, શ્રેષ્ઠ કર્મનું ફળ અતિ શ્રેષ્ઠ હોવું જોઈએ. અને એટલા માટે મનમાં જયારે ફળની આશા જાગે, ત્યારે વૈષ્ણવે બીજું કાંઈ નહીં કરવું, પ્રેમ ભરી દ્રષ્ટિથી ઠાકોરજીના મુખારવિંદ સામે જોવું, અને એ સમયે કિલક કિલક કરીને હસતા પ્રભુના મુખારવિંદના દર્શન કરવા. અને ત્યારે વૈષ્ણવને એમ થાય કે આ મારી સમગ્ર સેવાનું ફળ એ ઠાકોરજીના મુખારવિંદના દર્શન છે. અક્ષણ વતામ ફલ ઇદમ ન પરમ વિદામહ. ગોપીજનોએ પણ વેણુ ગીતમાં કહ્યું, અરે આંખોનું ફળ બીજું કયું હોઈ શકે? આ ઠાકોરજીના મુખારવિંદના દર્શન એ જ તો પરમ ફળ છે. શ્રીનાથજીનું વદન કમળ જોયું. વૈષ્ણવ કહે છે કે આ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન, ગોપીઓ પણ ગોપી ગીત આદિમાં કહે છે કે પ્રભુના મુખારવિંદના દર્શન એ જ તો પરમ ફળ છે. આટલા દૂરથી તમે છેક લંડન થી, અમેરિકાથી છેક નાટક દ્વારા આવો, અને એટલી બધી ભીડભાડ હોય, અને એક ધક્કે તો માંડ સામે શ્રીનાથજીની સન્મુખ ગયા, હજી તો દર્શન કર્યા ન કર્યા, પણ આટલી ભીડમાં ધક્કા ખાતા ખાતા પણ 5 સેકન્ડ માટે આંખો શ્રીનાથજીના નેત્રોથી મળી જાય, તેમ લાગે કે મારું આવવાનું મને ફળ મળી ગયું. કમલ મુખ દેખત તૃપ્તિ ન હોઈ, યહ સુખ કહા સુહાગી જાન, ભાઈ દિશા ભર સોઈ. અરે પ્રભુના મુખારવિંદના દર્શન, એને તો પરમ ફળ શાસ્ત્રોમાં કહ્યું. અનેક અનેક પદોમાં, કીર્તનોમાં, ગ્રંથોમાં પ્રતિર યુગાયતે ત્વામ પશ્યતામ. એક પાપડ પણ બંધ થાય તો યુગ જેવું લાગે, જાણે ફળને ચૂકી ગયા હોય એવું લાગે. આપના મુખારવિંદ તમારા માટે ફલરૂપ છે, એમ કહેતા ભક્તો કહે. પ્રભુના મુખારવિંદ એ જ ભક્ત માટે પરમ ફળ છે. ધર્મ હિતે પાયો યહ ધન. ભક્તો માટે તો આ જ ધન છે. અર્થો હરિરેવહી. પ્રભુ જ અર્થરૂપ છે, પ્રભુ જ કામરૂપ છે, પ્રભુ જ ધર્મરૂપ છે, ને પ્રભુ જ મોક્ષરૂપ છે. વૈષ્ણવ માટે ધર્મ અર્થ કામ મોક્ષ જુદા નથી. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણ સચેત. વાર્તા સાહિત્યમાં જુઓ, રસકાનજીની વાર્તા જુઓ. એક નાના બાળકમાં એવા આસક્ત હતા રસકાનજી, આખો દિવસ એને નિહાળ્યા કરે. બે વૈષ્ણવ વાતો કરતા ત્યાં રસકાનને પેલા બાળકમાં જેવી આસક્તિ છે, એવી જો શ્રીનાથજીમાં થઈ જાય ને, તેનો તો ઉદ્ધાર થઈ જાય. અને આ વાત રસકાનજીના કાને પડી. ખડગ ખેંચ્યું, તલવાર ખેંચીને પકડ્યા વૈષ્ણવને. કોણ છે શ્રીનાથજી? ગભરાયા વૈષ્ણવ. અરે શ્રીનાથજીને તું શું સમજવાનો? જાય, તારે જે કરવું હોય કર. તમારા મુખ્ય વાત સાંભળી કે શ્રીનાથજીમાં મારી પ્રીતિ થાય તો ઉદ્ધાર થાય. બતાવો હમણાં ને હમણાં કોણ છે શ્રીનાથજી? ગભરાયા, થરથર કાપવા લાગ્યા. આટલા મોટા પઠાણ, ટુકડા પાતળા વૈષ્ણવ ડરી ગયા.
પોતાની બાગમાં એક શ્રીનાથજીનું ચિત્ર હતું અને કાઢીને રસકાંતજીને આપ્યું ને કહ્યું, આ રહ્યા શ્રીનાથજી. અને જ્યાં શ્રીનાથજીના દર્શન કર્યા, મુક્ત બની ગયા રસકાંતજી, મોહિત થઈ ગયા. કહ્યું કે હવે જોવો છે તો આને, મેળવવો છે તો આને, પામવો છે તો આને, આની આગળ વધવું જ છે. અને ચિત્ર લઈને વ્રજના બધા જ મંદિરોમાં ફરે છે. મંદિરમાં જાય, સામે ભગવાનની મૂર્તિ હોય એને જુએ, ચિત્રને જુએ, આ મારો શ્રીનાથ. પાછા બીજા મંદિરમાં જાય, પાછા શ્રીનાથજી જુએ ને સ્વરૂપને જુએ, આ મારો નથી. ફરતા ફરતા ગિરિરાજજી પર આવે અને ત્યાં શ્રીનાથજીનું મંદિર. જ્યાં ચડવા ગયા લોકો રોક્યા, અરે તું યવન, તને કોણ જવા દે મંદિરમાં, નીચે ઉતર. કોઈ જવા ન દીધા. આવું કે અરે આવો પહેરેદારી. દસખાનજીને થયો કે જ્યાં મોંઘી વસ્તુ હોય ને ત્યાં જ પહેરો વધારે કડક લાગે છે કે મારો શ્રીનાથ અહીંયા જ વસ્તુ. અને એટલામાં તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા, એવા ગુસાઈજી પ્રભુચરણ અશ્વ પર સવાર થઈ અને ગોકુળથી પધારી રહ્યા છે જતીપુરા તરફ. પધારી તો રહ્યા છે પણ ગુસાઈજીની પણ દ્રષ્ટિ પર્વત ઉપર રહેલા મંદિર તરફ છે. રસકાનજીને થયું, હું જ્યાં જોઉં છું ત્યાં જ્યાં જોવે છે, એની પણ નજર ત્યાં છે, પ્રેમ ભરી દ્રષ્ટિએ જુએ છે. રસકાનજી બોલે, ये भी मेरे महबूब का यार लगता है, उसे भी बड़ा प्रेम लगता है. શ્રીનાથજી પ્રગટ થયા, રસખાનજી ચકિત થયા, પકડવા ગયા શ્રીનાથજી. શ્રીનાથજી કે દર્શન આપું પણ હાથ ના અડાડવા દો, જ્યાં પેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈને આવો, પછી મારી સેવા કર. ગુસાઈજી બોલાવ્યા રસખાનજીને, અપરસ કરાવી ઠાકોરજીની સન્મુખ ઉભા રાખ્યા, હાથમાં તુલસી દળ આપીને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવી જ્યાં ગુસાઈજી પધાર્યા, રસખાનજી જવા લાગ્યા. શ્રીનાથજી કૂદકો મારીને રસખાનનો હાથ પકડ્યો અને કહ્યું, હવે ક્યાં જાય છે, ચાલ મારી. શ્રીનાથજીમાં એવા મુક્ત થયા છે. એવું આપણું સ્વરૂપ છે. વૈષ્ણવ માટે પ્રભુનું મુખારવિંદ જ પરમ ફળ છે. સુરદાસજીની વાર્તામાં પણ આવે ને, પેલા વાણિયાની દુકાન કરિયાણું વેચે, પણ ક્યારે શ્રીનાથજીના દર્શન કરવા ગયા ને, પણ ધંધો ચાલે એટલે જે દર્શન કરીને આવ્યા હોય ને પહેલા એને પૂછી લે, આજે કયા વસ્ત્ર હતા, આજે કયા શિંગાર હતા, પૂછી લે. અને પછી જેટલા લોકો દર્શન કરવા જતા હોય ને એટલે નાટક કરે, ઓહો આજે તો શ્રીનાથજી એવા રૂડા લાગે છે, કેવી સુંદર પાગ પહેરી છે અને કેવા સુંદર વસ્ત્રો પહેર્યા છે. અને બધા જનારાને એમ થાય કે આ બહુ વૈષ્ણવ લાગે છે, એટલે હવે તો બધી ખરીદી આની દુકાનમાંથી જ કરવાની. આમ કરીને છેતરે. સુરદાસજી જાણી ગયા કે આ છેતરે છે, પણ શ્રીનાથજીનું નામ લે છે ને તો શ્રીનાથજી કૃપા જરૂર કરશે. કારણ કોઈ પણ ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચાતિ ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. કોઈ પણ રીતે ભાઈ કુભાઈ અનખ આલસુ, કોઈ પણ રીતે પ્રભુનું નામ ક્યારે નકામું નથી થતું. અને જયારે એમ થયું કે લાવ આને વાત કરું, સુરદાસજી આવ્યા અને કહ્યું કે જો મને ખબર છે કે તે ક્યારે દર્શન કર્યા નથી અને હવે મારી જોડે તું દર્શન કરવા નહીં આવે તો આખા ગામને કહી દઈશ, તારા નામના કીર્તનો બધા બનાવીને ગાઈશ, એ તો બધાને છેતરે છે. ના 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 સુરદાસજી, આ તો મંગળાનો સમય છે, એમ કરો શ્રૃંગારમાં આવો એટલે આપણે બંને ભેગા છીએ. સુરદાસજી શ્રૃંગારના ટાઈમે પહોંચી ગયા. ચાલો, અરે હમણાં તો ધંધાનો ટાઈમ છે, હમણાં બધા ગ્રાહકો આવતા છે, તો રાજભોગમાં આવું તમારી સાથે આવું છું. પેલો ટાળતો જાય, એમ કરતા કરતા શયનનો સમય થઈ ગયો. સુરદાસજી કે જો હવે નહીં આવે તો બધાને કહી દઈશ. હાથ પકડીને લઈ ગયા અને જ્યાં દ્વાર ખુલ્યા અને જ્યાંની દ્રષ્ટિ શ્રીનાથજીના મુખારવિંદ પર પડી અને સદાય માટે શ્રીનાથજીના થઈ ગયા. એવું પ્રભુનું મુખારવિંદ ભક્તો માટે ફલરૂપ છે. ગોપીજનો પણ એ જ કહે કે આ ફલ અમારા માટે આ જ છે. અક્ષરવતામ ફલ ઇદમ પરમ વિદામ. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે એમ કહી અને આગળ 21, 22 અને 23માં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભગવદીઓના લક્ષણ સમજાવે છે. એવા ભગવદીઓનો સંગ જ્યારે જીવનમાં થાય તો પ્રભુ પ્રસન્ન થાય. સંક્ષિપ્તમાં જો આપણે સમજીએ, અનેક લક્ષણોને બતાવતા શ્રી હરિરાયજીએ કહ્યું કેવા ભગવતીનો સંગ કરવો અને કોના સંગથી પ્રભુ પ્રસન્ન થાય. સૌથી પહેલા કહ્યું જેને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢ આશ્રય હોય એવા ભગવતીનો સંગ કરવો. જેને શ્રી વલ્લભના ચરણમાં અનુરાગ નથી, એમની આજ્ઞામાં ભરોસો નથી, એમના પર વિશ્વાસ નથી, એનો સંગ કરવાથી તો બહિર્મુખતા આવશે. ભલે ભગવાન વિશે ગમે તેટલું જાણતો હોય, બધા ગ્રંથો મોઢે કરી લીધા હોય, બધા શ્લોકો એને મુખાગ્ર હોય, પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તેનો સંગ નહીં કરે. કારણ ક્યારેક ને ક્યારેક એના સંગથી બહિર્મુખતા આવશે. બીજું લક્ષણ બતાવ્યું, જે અનન્ય ભક્તિ કરનારો હોય, ઠાકોરજીના ચરણોમાં જેને અનન્ય અનુરાગ હોય,
એવાનો સંગ કરો. ભટકાવનારો વ્યક્તિ તમને પણ ભટકાવી દેશે. ભક્તિમાં વિસ્તાર ન વધારવાનો હોય, ભક્તિમાં ઊંડાણ વધારવાનું હોય. આપણે આ કરી લઉં, પેલું કરી લઉં, ફલાણું જઈ આવું, અહીંયા જઈ આવું. અને ભટકતો વ્યક્તિ કાંઈ પામી શકતો નથી. ક્યાંક અટક્યો હોય ને એ જ પામે. કોઈના ખીટે બંધાયો હોય એ જ નિશ્ચિંત હોય, કારણ કે એને ભરોસો છે જેના ખીટે બંધાયો છું એ મને ખવડાવશે ખરો. પણ જે કોઈના ખીટે જ નથી બંધાયો એને તો હંમેશા ચિંતા રહે આજે કોણ આપશે. કારણ કે જેનો સ્વામી જ નક્કી ન હોય, જેનો આશ્રય જ નક્કી ન હોય એ ભટકતો જ રહે છે. ત્રીજું કહ્યું, જેને સેવામાં જ પરમ સંતોષ હોય એવા વૈષ્ણવનો સંગ કરો. સેવાથી શું મળશે એની ચિંતા નહીં, પણ મને સેવા મળી એ જ પોતાનું સૌભાગ્ય માનીને જે જીવતો હોય એવા ભગવદીનો સંગ કરો. ચોથું કહ્યું, જે પરમ સંતોષી હોય અને કામ લોભ આદિ દોષોથી મુક્ત હોય, અનપેક્ષ હોય, નિરપેક્ષ હોય એવા વૈષ્ણવનો સંગ કરો. કારણ કે દોષિત વ્યક્તિના હૃદય, જેના હૃદયમાં દોષ છે, પાપ છે, એ ભયભીત હશે. અને ભયભીત વ્યક્તિનો સંગ કરશો તો તમને ક્યારે નિર્ભય નહીં બનવા દે. જેની દ્રઢતા હોય ને, જેની અનન્યતા હોય એ જ નિર્ભય થઈ શકે. કારણ મારા માથે ઠાકોરજી બિરાજે છે, મારા માથે મહાપ્રભુજી છે. ભરોસો દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છતાબિન સબ જગ માં અંધેરો. ભરો સાધન ઓર નહીં આ કલી જાસો હોત નિવેરો. અને એટલા માટે જેના હૃદયમાં પાપ હશે ભયભીત હશે. અને ભયભીત વ્યક્તિ તમને પણ તમારા હૃદયમાં પણ ભય પ્રગટાવશે. નિર્ભય બનાવે એવા ભગવતીનો સંગ કરો. અરે કોઈથી ડરીશ નહીં, ઠાકોરજી માથે છે, તને શેની ચિંતા, પ્રભુ બધું કરી દેશે. પ્રભુ તારા થયા છે, પછી કોના તારે પામવાની ઈચ્છા છે. પ્રભુ સગળું કરનારા છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો અનેક પ્રસંગ આવે. કમલવાળાની વાર્તામાં છે, પુરુષોત્તમદાસજીની વાર્તામાં તમે જુઓ. સેવામાં કયો ભય, કયો સંકોચ. રાજા મળવા આવ્યા અને કોતડી પહેરી ગાયોની સેવા કરે. પૂછ્યું શેઠજી છે? તો કે હમણાં બોલાવી દો. પાછા કપડા બદલીને આવ્યા. એવું કહે તમે હતા? તો કે હા, ત્યારે હું સેવક હતો, હવે હું શેઠ છું. સેવામાં શેઠ ન બનાય. અને ત્યારે તો શેઠ એક જ છે ને, સાવરિયો શેઠ આપણો ઠાકોરજી. ત્યારે તો આપણે દાસ છીએ. સેવામાં જો દાસપણું ક્ષણવાર માટે પણ ભૂલ્યા ને તો સેવા છૂટી જશે. પછી સેવા નહીં. સેવક વૃત્તિથી જ સેવા થાય છે, માલિક વૃત્તિથી ક્યારે સેવા ન થઈ શકે. એટલે બને તો સેવા કરતી સમયે ઓર્ડર ઓછા કરો, કોઈને ચીંધો નહીં. કામ બને તો કોશિશ કરો કે જાતે કરી. કારણ કે કોઈ જો કરી ગયું તો એવો ભાવ રાખો, આજે મારી આટલી સેવા ગઈ. ઊંધું નહીં વિચાર, હા પેલા કર્યું તો ચલો આટલું કામ તો પત્યું, પછી કામ થઈ જાય. પણ વૈષ્ણવને તો સેવાની લાલસા હોય. એમ થાય કે બધી સેવા હું કરું, બધી હું પહોંચું. આ વ્યવસ્થાના ભાગરૂપે બરાબર છે કે આપણે વ્યવસ્થા કરીએ, કારણ કે આ સાધારણ દેહથી બધું ના પહોંચી શકાય. છતાંય મનમાં એમ થવું જોઈએ કે બાકી બધું તો કરું, પણ બુહારી કરવા મને ક્યારે નથી મળતી. હંમેશા એ કરે છે, ક્યારેક એનો લાભ મળે તો કેવું સારું. પ્રાચીન આચાર્યોના જીવન ચરિત્રમાં એવો પ્રસંગ આવે છે. એક બહુ પ્રાચીન આચાર્ય હતા અને એમના જીવનનો જયારે અંતિમ સમય ચાલી રહ્યો હતો, આસપાસ વૈષ્ણવ ઉભા હતા અને થયું કે હવે સમય અંતિમ છે, એટલે વૈષ્ણવને કહ્યું મને જમીન પર રાખી. અને ગાદીમાંથી ઉઠાવીને જમીન પર પધરાવ્યા અને છેલ્લી ઘડીએ વિચાર કરે છે કે મેં કઈ કઈ સેવા કરી ને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચાર કરતા કરતા બંને આંખોમાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. વૈષ્ણવ પૂછે, જયરાજ આપનું આખું જીવન ભગવત ચિંતનમાં અને સેવામાં ગયું, તો અંતિમ સમયમાં આંખમાં આંસુ કેમ? ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે જો સેવા તો ઘણી કરી, પણ અમારે ત્યાં ઘણા મુખિયાજી, ભીતરિયાજી બધા હતા, જલગરિયાજી, તો સેવા બધી કરી, પણ બધા ચાકર હોવાને કારણે ઠાકોરજીની માથની ઝારી તો ઘણી વાર ભરી, પણ કુવામાંથી જળ કાઢીને માટલી ભરવાની સેવા ક્યારેય ન મળી. પ્રભુને એટલા જ અંત સમયમાં કહું છું કે કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો તો આવી નાની સેવાથી પણ અમે વંચિત ન રહીએ. આ સેવાનો ભાવ, આ ઉત્કટતા, આ તત્પરતા અને આવો કોઈ ભગવદી મળે એના સંગ કરો તો પ્રભુ પ્રસન્ન થાય. આગળ પાંચમું કહ્યું, પ્રભુના ચરણારવિંદ સિવાય જેને અન્યત્ર ક્યાંય આસક્તિ ન હોય એવા ભગવદીનો સંગ કરો. કારણ કે અન્ય આસક્તિ વાળો વ્યક્તિ તમને સ્થિર નહીં થવા દે. કારણ કે એની આસક્તિ વધે છે એટલે ઠાકોરજીને છોડીને જવાની એની વૃત્તિ મનમાં રહેલી છે. એક વસ્તુ યાદ રાખજો,
મધમાખી બનજો પણ માખી ન બનતા. માખી હોય ને કચરામાં બેસે, મીઠાઈમાં બેસે, પણ મધમાખી તો કેવલ ફૂલોમાં બેસીને એનો રસ. એમ તમને તો મધમાખી બનાવીને મોકલ્યા છે. ઠાકોરજીના ચરણારવિંદ સિવાય બીજે રસ વૈષ્ણવને ક્યાં આવવા? અને એટલા માટે પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો. વૈષ્ણવ તો એમ કહે કે અમારી પ્રીત એવી મહાપ્રભુ સાથે બંધાઈ છે, અમારા મનમાં બીજાનો વિચાર સુદ્ધા નથી આવતો. છઠ્ઠું કહ્યું, જે પ્રાણી માત્રમાં દયા ભાવ, હિતની ભાવના જેના મનમાં હોય એવા વૈષ્ણવનો સંગ કરો. કોઈ સેવામાં ચતુર હોય, સત્સંગમાં ચતુર હોય, પણ હૃદયમાં દયા ભાવ જ ન હોય. જીવ માત્ર પર તો ઘણી વાર લોકો કે તમે સેવા કરો, આ કરો, સમાજ સેવાનું બહુ નથી કહેતા. એક વસ્તુ યાદ રાખો, સેવાની ભાવના સુધી પહોંચતા પહેલા એનું દિલ જો દ્રવેલું નહીં હોય તે ત્યાં સુધી પહોંચી જ નથી શકવાનું. આ તો બધું રસ્તામાં જ આવી જાય છે. તમે ઠાકોરજીની સેવા સુધી પહોંચો ને તો આ બધું તો રસ્તામાં, સમાજ સેવા, જન સેવા, પ્રાણી સેવા, પર્યાવરણ સેવા, આ બધી ભાવનાઓ તો સ્વાભાવિક રૂપે માણસના હૃદયમાં પ્રગટે જ છે અને ત્યાર પછી સેવાની ભાવના પ્રગટે. અને એટલા માટે જે સદા બધા માટે હિત કરનારો, વિચારનારો હોય, દયા ભાવ ને કરુણા રાખનારો હોય, એવો વૈષ્ણવ હોય. વાર્તા સાહિત્યમાં તમે ગુસાઈજીનું ચરિત્ર જુઓ ને, પેલી શાકવાળી બાઈ તરસી મરતી હતી અને શ્રીનાથજીની સોનાની જારીજી એને પીવડાવી દીધી. કોઈ તો જયરાજ આ જારીજી છોવાઈ જશે, આ તો શ્રીનાથજીની છે. ગુસાઈજી કહે અત્યારે શ્રીનાથજી મને આની અંદર દેખાય છે. જારી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો થોડી પાછા આવશે. આ ભાવના, આ સંસ્કાર મહાપ્રભુજી આપણને આપ્યા છે. અને એટલા માટે બેઠકજીમાં જઈને જારી ભરો, વાત સાચી, પણ બેઠકજીની બહાર કોઈ ગરીબ બેઠો હોય ને તો એને થોડું જમાડીને અંદર જશો ને તો મહાપ્રભુજી વધારે રાજી થશે. હવેલીમાં જઈને તમે લીલો મેવો, સૂકો મેવો બધું ધરો, બરાબર, સાચી વાત છે, પણ હવેલીની બહાર કોઈ ગરીબ બેઠું હોય, કોઈ વૈષ્ણવ દુખી હોય, કોઈ સાધારણ વ્યક્તિ તકલીફમાં હોય, એને સાથ આપશો ને તો અંદર શ્રીનાથજી બાબા તમારી સામગ્રી વધારે પ્રેમથી આરોગશે. આ ભાવ, આ સંસ્કાર આપણને હરિરાય મહાપ્રભુજી આપી રહ્યા છે. આગળ કહું, જેની અંદર ઈર્ષા ન હોય, દ્વેષ ન હોય અને પ્રભુ સેવા અને કથામાં જેના હૃદયમાં સદાય આદર હોય, સ્નેહ હોય, અને એવા ભગવદીનો સંગ ફળરૂપ થાય છે. જેની અંદર દ્વેષ ન હોય, ઈર્ષા, બીજાનું સુખ ન જોઈ શકવું, એ આજના સમયનો સૌથી મોટો રોગ છે. દુઃખી પર દયા કરશે પણ સુખી દેખાતા જ ઈર્ષા શરૂ થઈ જશે. એમ થાય કે ક્યારે આનું પતન થાય એવું વિચાર આવવા લાગશે. વૈષ્ણવ એ છે સુખીને જોઈને હૃદયમાંથી આશીર્વાદ નીકળવા જોઈએ. પ્રભુ તમને હજી ખૂબ સુખી કરે. સુખીને જોઈને પ્રસન્ન થતા નહીં શીખો ને તમે ક્યારે સુખી નહીં થઈ શકો. કારણ કે તમે સુખ સાથે ઈર્ષા કરી, સુખ સાથે વેર બાંધ્યું, અને સુખ સાથે વેર બાંધ્યું તો સુખને એમ થાય તારો ને મારો તો વેર છે તો તું દુઃખી જ રહે. સુખની સાથે જે વેર બાંધી લે તો સુખ એના ઘરે કઈ રીતે આવે? અને એટલા માટે ક્યારે પણ એવો ભાવ, દુર્ભાવ નહીં લાવ, કોઈના માટે નહીં લાવ. કોઈને પ્રેમ બધાને કરી શકવા એ કદાચ આપણા માટે સંભવ ન હોય, પણ બધા ઉપર દયા તો રાખી શકાય. એટલે જેના માટે તમને પ્રેમ ન જાગતો હોય ને એના પર દયા રાખો. આ વિચારો છે, પોતાના સ્વભાવથી દુઃખી છે, પોતાના કર્મોથી દુઃખી છે, પોતાના વિચારોથી દુઃખી છે, પોતાના આચરણથી દુઃખી છે. આ દયાને પાત્ર છે, ક્લેશને પાત્ર ને ઝઘડાને પાત્ર નથી. એટલે જેને પ્રેમ ન કરી શકો એના પર દયા ભાવ રાખો, કરુણા ભાવ રાખો, એને ક્ષમા કરો, એને માફ કરતા શીખો. તો આવો જે ભાવ વાળો હોય અને જેને સેવા અને કથામાં પરમ અનુરાગ હોય, સેવા યાંબા કથા યાંબા યશ્યા શક્તિ દૃઢા ભવે, એ મહાપ્રભુજીએ કહ્યું, સેવા અને કથા બંનેમાં જેને અનુરાગ હોય એવા ભગવદીનો સંગ કરશો તો ઠાકોરજી તમારા પર અતિ પ્રસન્ન થશે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં, ભક્તિ માર્ગમાં સંગ બહુ જ મહત્વનો છે. અને જેવો સંગ લેશો એવો તમારા ભાવનો ઘાટ થઈ જશે. અને એટલા માટે સંગ છે ને બીબું છે અને ભાવ રસ છે તમારો, અને જે બીબામાં રસ નાખશો એવો ઘાટનો થઈ જશે. અને એટલા માટે એવા ભગવદીનો આયે મેરે નંદન નંદન કે પ્યાર, અમારા